મિત્રો સૌને વંદન. અર્વાચીન ગુજરાતી કવિતા પરિચય શ્રેણીમાં આપ સૌનું ભાવપૂર્ણ સ્વાગત છે. આજે આપણે કવિશ્રી દલપતરામની કવિતાનો પરિચય પ્રાપ્ત કરીશું. સૌ પ્રથમ આપણે કવિશ્રી દલપતરામનો ટૂંકમાં પરિચય પ્રાપ્ત કરીએ. મિત્રો, દલપતરામનો જન્મ 21 જાન્યુઆરી 1820 વઢવાણમાં થયો હતો. માતા અમૃતબા અને પિતા ડાહ્યાભાઈ તરવાડીના સંસ્કાર તેઓને ગળથુતીમાંથી મળ્યા હતા. પિતા વેદપાઠી કર્મકાંડી શેમાળી બ્રાહ્મણ ડાહ્યા વેદિયા તરીકે ઓળખાતા. 8 વર્ષની ઉંમરે પિતાએ યજ્ઞોપવિત સંસ્કાર દલપતરામને આપ્યા હતા. પિતા પાસેથી દેવનાગરી મૂળાક્ષરો અને સંસ્કૃત શ્લોકોનો મુખપાઠ તેમને શીખવા મળ્યો હતો. વેદ મંત્રોના અધ્યયનમાં અતિ ચોકસાઈ અને શિસ્તના આગ્રહી એવા ડાહ્યા વેદિયા તરીકે ઓળખાતા દલપતરામના પિતાશ્રીના સ્વભાવની ઉગ્રતા અને કડકાઈ એક પ્રસંગે છૂટું તરભાણું માર્યું તેથી ડાબા હાથનો અંગૂઠો દલપતરામનો ખોટો થઈ ગયો હતો. પરિણામે માતા અમૃતબા તેમને પોતાના પિયર એટલે કે દલપતરામના મોસાળે લઈ ગયા. ત્યાં મામાની સાથે માત્ર 8 વર્ષની ઉંમરે ગઢડા જવાનું થયેલું. ત્યાં તેઓને સહજાનંદ સ્વામીના પ્રત્યક્ષ દર્શન કરવાનો લાવો મળેલો, જેની અસર દલપતરામ ઉપર જીવંત પર્યંત રહેલી. 14 વર્ષની ઉંમરે ભૂમાનંદ સ્વામીથી પ્રભાવિત થઈ તેઓએ સ્વામિનારાયણ ધર્મ અંગીકાર કર્યો હતો. તેમની કવિતામાં એના સંસ્કાર ઝીલાયેલા આપણને જોવા મળે છે. તેઓ લખે છે, સૌનો સાળો સૌનો સસરો છે દ્વિજ દલપતરામ. દેવાનંદ સ્વામી પાસેથી કાવ્યશાસ્ત્ર, છંદશાસ્ત્ર અને વ્રજભાષાની કવિતા રીતિનું શિક્ષણ દલપતરામે લીધું હતું. વ્રજભાષામાં લખાયેલા પ્રવીણ સાગર ગ્રંથનું ગુજરાતીમાં ભાષાંતર તેઓએ કરેલું. 24 વર્ષની ઉંમરે અમદાવાદના સ્વામિનારાયણ મંદિરમાં આવીને સંસ્કૃતનો વધુ અભ્યાસ તેઓએ કર્યો હતો. નાનપણથી જ કવિતા રચવાની નિસર્ગદત્ત શક્તિ તેઓને પ્રારંભમાં ઉખાણા, હડુલા અને જોડકણા રચતા કરે છે. કેટલાક ઉદાહરણો જોઈએ તો, લાંબા પાછળ ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય. સાગ ઉપર કાગ બેઠો, રથે બેઠા રાણી, બંદા બેઠા માચીએ ને દુનિયા ડોળે પાણી. તોપમાં તો ગોળો જોઈએ, બંદૂકમાં હોય ગોળી, ભોજો ભગત તો એમ ભણે, ફાગણ મહિને હોળી. એલેક્ઝાન્ડર કિનલોક ફોબ્સ સાથેની મૈત્રી એ માત્ર દલપતરામ માટે જ નહીં, અર્વાચીન ગુજરાતી સાહિત્યના આવિષ્કાર માટે એક બહુમૂલ્ય પ્રદાન બની રહે છે. પૂર્વ પશ્ચિમના મૂલ્યોની આ સંસ્કાર મૈત્રી જોઈએ તો, એલેક્ઝાન્ડર કિનલોક ફોબ્સ સ્કોટલેન્ડના ઉમરાવ કુટુંબના નબીરા હતા. 1843માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં તેઓ નોકરી અર્થે જોડાયા. 1846માં આસિસ્ટન્ટ જજ તરીકે તેઓને અમદાવાદ આવવાનું થયું. પ્રાચીન સાહિત્ય ગ્રંથો વિશેની જિજ્ઞાસાએ તેઓને ગુજરાતી ભાષા સાહિત્યના અધ્યયનમાં રસ જગાડ્યો. પોતાને ગુજરાતી ભાષા સાહિત્યનો પરિચય કરાવે અને પ્રાચીન હસ્તપ્રતો મેળવીને તેમાંની ઐતિહાસિક સામગ્રી સંકલિત કરી આપે તેવા મદદનીશની શોધમાં તેઓ હતા. સાબરમતીને કાંઠે ચાંદા સૂરજ મહેલમાં ભોળાનાથ સારાભાઈ દિવેટિયા દલપતરામને ફોબ પાસે લઈ આવ્યા. તે દિવસથી ગુજરાતી અર્વાચીનતાના પગરણ મંડાયા. ફોબ્સે દલપતરામને સ્વભાષાનો મહિમા સમજાવ્યો અને ગુજરાતીમાં લખવા પ્રેર્યા. ગુજરાત દર્શનનો અનાયાસ લાભ તેઓને મળ્યો. કવિ સંમેલનો, સભાઓ, મેળાવડા જોત જોતામાં દલપતરામ કવિશ્વરનો બિરુદ પામ્યા. ફોબ્સના અવસાન પર્યંત બનેલી મૈત્રી ટકી રહી તેની સાક્ષી આપણને ફારબસ વિલાસ અને ફારબસ વિરહ રચનાઓમાં મળે છે.
આમ નિષ્ઠા, ખંત, સૂઝ, વિવેક અને વિનોદ વૃત્તિના અવતાર સમા દલપતરામે ફોર્બ્સને અપેક્ષા કરતાંય અદકરી સહાય કરી. પરિણામે 1848માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, જે હાલમાં ગુજરાત વિદ્યાસભા તરીકે ઓળખાય છે, તેની સ્થાપના થઈ અને બુદ્ધિ પ્રકાશ સામયિક અને અમદાવાદ વર્તમાન પત્રની જવાબદારી પણ દલપતરામને શિરે આવી. દલપતરામે ફાર્બસના કહેવાથી લાગ લગાડ 25 વર્ષ સુધી ગુજરાત વર્નાક્યુલર સોસાયટીનું સુકાન પદ સંભાળ્યું. તેઓ તેના મંત્રી પદે રહ્યા. સોસાયટીની ઉન્નતિમાં બુદ્ધિ પ્રકાશ દ્વારા દલપતરામે આપેલો ફાળો અનન્ય છે. તેઓની ભાવના જોઈએ તો આપણા દેશના સુધારા અર્થે મારા તન, મન અને ધનથી હું ખૂબ મહેનત લેવા માંગુ છું. તેમની સેવાની કદર રૂપે તેમને અંગ્રેજ સરકારે કમ્પેનિયન ઓફ ઇન્ડિયન એમ્પાયરનો ખિતાબ આપીને તેમનું સન્માન કર્યું હતું. વિદ્યા પ્રસારનું કાર્ય, નવી કન્યા શાળાઓ સ્થાપવી, ગ્રંથાલયો સ્થાપવા, લોકોને કેફ, વ્યસન કે શેર સટ્ટાના અનિષ્ટો વિશે જાગૃત કરવા, સાહિત્ય સર્જનની યોગ્ય આબોહવા ઊભી કરવી, લોકોને વિચાર કરતા કરવા વગેરે દ્વારા તેમણે સમાજ સાથે ગાઢ સંપર્ક જાળવી રાખ્યો. દલપતરામના સાહિત્ય સર્જનનો ટૂંકમાં પરિચય કરીએ તો તેઓ પાસેથી બાપાની પીપર પ્રકૃતિ કવિતા રૂપે જ્યારથી અર્વાચીન ગુજરાતી સાહિત્યના શ્રી ગણેશ રૂપ રચના આપણને પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત બાળ કવિતા, જેમાં નર્મમર્મ છે, માંગલિક ગીતાવલી અને દીર્ઘ કવિતાઓમાં હુન્નરખાનની ચડાઈ, વૈનચરિત્ર, ફાર્બસ વિરહ, હરિલીલામૃત જેવી રચનાઓ મળે છે. આ ઉપરાંત તેઓએ ભૂત નિબંધ, જ્ઞાતિ નિબંધ અને બાલ વિવાહ નિબંધો પણ આપણને આપેલા છે. દલપતરામનું વિશિષ્ટ પ્રદાન નાટ્ય લેખન ક્ષેત્રે પણ રહ્યું છે. તેઓ પાસેથી મિથ્યાભિમાન અને લક્ષ્મી 2 નાટ્ય રચનાઓ આપણને પ્રાપ્ત થાય છે. મિત્રો, ફાર્બસે અને લોકોએ જેમને કવિશ્વર તરીકે નવાજ્યા અને પાછળથી કેટલાકે જેમને ગરબી ભટ્ટ અને ઉપકવિ તરીકે મૂલવ્યા, તે કવિ દલપતરામ સુધારક યુગની અર્વાચીન ગુજરાતી કવિતાના પ્રથમ કવિ છે. અલબત્ત દલપતરામનો એક પગ મધ્યકાળમાં હતો અને બીજો અર્વાચીન કાળમાં. દલપતરામ ઉંબર વચ્ચે ઉભા રહીને નવયુગના નવીન પ્રકાશને ઝીલતા હતા. આમ દલપતરામ સંધિકાળ અને સંક્રાંતિકાળના કવિ છે. દલપતરામ નર્મદ જેવા ક્રાંતિકારી નહોતા, પણ ધીરે ધીરે સુધારાનો સાર સંભળાવતા હતા. અંગ્રેજ રાજ્ય આવતા એ ઉપકાર ગણી ઈશ્વરનો હરેક હરખ હવે તું હિન્દુસ્તાન કહેતા આ કવિ પછીથી આંધળો અમલ કાઢ્યો તથાપી અંધેર છે એવું કહી શકે છે, એટલા એ સ્વસ્થ છે. કવિશ્રી દલપતરામની કવિતાનો પરિચય કરીએ તો દલપતરામમાં કવિતા રચનાના સંસ્કાર બાળપણથી જ પડેલા હતા. તેઓ શરૂઆતમાં શીઘ્ર કવિતાઓ રચતા. કોઈ પણ વિષય તેમની કવિતાનો વિષય બનતો. તેઓએ શામળ ભટ્ટની કવિતાનું અનુકરણ કરીને પદ્ય વાર્તાઓ પણ રચી જોઈ. દેવાનંદ સ્વામીના સત્સંગે તેમણે વ્રજભાષામાં કવિતાઓ રચી અને ફાર્બસ સાહેબના સંપર્કમાં આવતા તેમણે ગુજરાતીમાં કાવ્યો રચવા માંડ્યા. આવ ગીરા ગુજરાતી તને અતિ શોભિત હું શણગાર સજાવું. આ રચનામાં તેઓ ગુજરાતી ભાષા પ્રત્યેનો પ્રેમ અચતો રહેતો નથી. તેમજ રૂડી ગુજરાતી વાણીના વકીલ બની વડોદરાના રાજા સમક્ષ ગુજરાતી ભાષાના ઉત્કર્ષ અંગેની યોગ્ય રજૂઆત કરવામાં તેમનો સ્વભાષા એટલે કે માતૃભાષા પ્રત્યેનો પ્રેમ દેખાઈ આવે છે. દલપતરામે ઈસવીસન 1845માં બાપાની પીપર કાવ્ય રચીને અર્વાચીન ગુજરાતી કવિતાનો આરંભ કર્યો હતો. બાપાની પીપરમાં કવિનો સ્વાનુભવ નિરૂપાયો છે. એકવાર કવિ વઢવાણથી લીંબડી જઈ રહ્યા હતા. ઉનાળામાં ધોમ ધકતો હતો. પ્રલય સમ તાપ તપતો હતો. રસ્તામાં ક્યાંય પીવા માટે પાણી મળ્યું નહીં. તેથી દલપતરામનો જીવ વ્યાકુળ થઈ ગયો હતો. રસ્તે
ક્યાંય વૃક્ષોનો છાયો ન મળવાને કારણે મુસાફરી કષ્ટરૂપ બની ગઈ હતી. લગભગ લીંબડી ગામ આવતા એક પીંપરનું વૃક્ષ જોયું. ત્યાં બેસી તેઓએ પૂરતો વિસામો કર્યો. તાપનો સંતાપ દૂર થતા કવિચિત્ત પ્રસન્ન થઈ બોલી ઉઠ્યું, બાપાની પીંપર બળી પૃથ્વી પર પ્રખ્યાત, પ્રસિદ્ધ એવો પ્રાગવડ વિશ્વ વખાણે વાત. તેમજ જીવે તું જગમાહી, જીવે કવિતા જ્યાં સુધી, એવા અંતરના આશીષ પાઠવે છે. ગ્રીષ્મ ઋતુનું વર્ણન કરતું આ પહેલું અર્વાચીન ગુજરાતી પ્રાકૃતિક કાવ્ય છે. દલપતરામે રચેલા હોપ વાચનમાળાના કાવ્યો પ્રસંગો, દ્રષ્ટાંતો, કથાંશો દ્વારા સરસ જીવન પાથેય આપે છે. એમની કેટલીક પંક્તિઓ કહેવતસમ બની ગઈ છે. જેમ કે જાજા નવડા લોકથી કદી ન કરીએ વેર, કીડી કાળા નાગનો પ્રાણ જ લેયા પેર. લાંબા પાછળ ટૂંકો જાય, મરે નહીં તો માદો થાય, મૂરખ માથે શિંગડા નહીં નિશાની હોય. દલપતરામે ગરબીઓ, ગીતો અને પદો રચ્યા છે. સંસાર સુદાનાની ગરબી તેઓની જાણીતી રચના છે. જુઓ, સજ્જન સંભળાવજો ધીરે ધીરે સુધારાનો સાર, લાખો કીડી પર લાડવો આખો મેલીએ તો મરી જાય, ભૂકો કરી ભભરાવીએ તો તે ખાસી રીતે ખાય. શેર સટ્ટાની ગરબીમાં શેરવાળાની મજાક તેઓએ કરી છે. ગયા શિકારે શેરને શિકારના કનાર, ત્યાં સામે શેરે કર્યો શિકારીનો જ શિકાર. ખુદ દલપતરામ સટ્ટામાં પાયમાલ થઈ ગયા હતા તેનો અનુભવ પણ તેમને આ રીતે વ્યક્ત કર્યો છે. લાભ મળ્યો તેથી લઈ લોભી શેર લાગ્યા સંગરવારે, ગળપણ જાણી કણિકની ઘોડી મચ્છ ગળે જેમ મરવારે. માંગલિક ગીતાવલીમાં દલપતરામે દાંપત્ય પ્રેમના મધુર મંગલ રંગદર્શી ભાવચિત્રો ચિત્રિત કર્યા છે. મહિના કાવ્ય કૃતિમાં વિપ્રલંબ શૃંગારનું વર્ણન સરસ રીતે ચિત્રિત થયું છે. જુઓ, વાવલિયા વાયારે પીયુ વૈશાખના, રજ ઉડે ને માણેક મેલું થાય જો, નથણીનું મોતી રે હીરો હારનો, કહો પર હાથે કેમ તે ધીર્યો જાય જો. દલપતરામની કવિતામાં હળવી રગ, લાઇટર વેઇન પણ જોવા મળે છે. શરણાઈવાળો, બોળો ભાભો, ઊંટ કહે, ભીંડો ભાદરવો તણો, અંધેરી નગરીને ગંડુ રાજા, નમેલી ડોશી, રાજ વિદ્યાભ્યાસની વઢકણી વનિતા વગેરે કાવ્યોમાં હાસ્ય કટાક્ષ, નર્મમર્મ અને માર્મિક શ્લેષ ચિરંજીવી છે. ઉદાહરણ તરીકે જોઈએ તો જોતા કાંઈ જણાય નહીં શાહુકાર કે ચોર, દીવાનથી દરબારમાં છે અંધારું ઘોર. મિત્રો, દલપતરામની ઉછાળા મારતી સ્વદેશ પ્રીતિ હુન્નર ખાનની ચડાઈ દીર્ઘ રચનામાં રૂપક કવિતા રૂપે પ્રગટી છે. આમ તો આ કવિતા દ્વારા દેશ સ્થિતિ ઉપર રચેલું એ ભાષણ છે. ચીન વિલાયતનો રાજા હુન્નર ખાન પોતાના પ્રધાન યંત્ર ખાનની મદદથી હિન્દુસ્તાન પર ચડાઈ લાવે છે. ખૂંખારી કહે હુન્નર ખાન, હાથ કરું હું હિન્દુસ્તાન. વેમ ખાન હિંદના રાજા વનરાજની સામે હુન્નર ખાનને મદદરૂપ થઈ યુદ્ધ અનિવાર્ય બનાવે છે. પરંતુ રાજા પોતાની કુશાગ્ર બુદ્ધિથી વેમ ખાનની યોજનાને પરાસ્ત કરવા પોતાના રાજ્યમાં વિદ્યા વિસ્તાર અને વિદ્યાવૃદ્ધિનું ભગીરથ કાર્ય આરંભે છે. આ કવિતારૂપ ભાષણમાં તે સમયની સમાજ સ્થિતિનું આબેહૂબ આલેખન થયું હોય આ કાવ્ય સમાજ સુધારણાના દસ્તાવેજ સમૂહ બન્યું છે. આ કાવ્યમાં કવિએ દેશીજનોને સંબોધીને જે ઉદ્ગારો કાઢ્યા છે તે તેઓની ઉત્કટ દેશભક્તિ દર્શાવે છે. જુઓ, મુસલમાન ને હિન્દુ સુણો મુજ દેશી સમસ્તો, કહીએ કાળો નાગ ચીન વિલાયત રસ્તો, તેનું કરો નેતરું રવૈયો બોટ બનાવો, સાગર મંથન કરી ફરી લક્ષ્મી ઉપજાવો. આળસુ, પ્રમાદી, અજ્ઞાન દેશજનોને સીધો બોધ આપી
આવતા જમાના તરફ અભિમુખ કરવા સમુદ્ર મંથનની વાત દલપતરામ અહીં નવી રીતે કરી છે. ઈસવીસન 1868માં દલપતરામે વિધવા વિવાહના પ્રશ્નને કેન્દ્રમાં રાખીને વેન ચરિત્ર દીર્ઘ કાવ્યની રચના કરી છે. પોતાના ગુરુની પુત્રી વિધવા બને છે ત્યારે રાજા વેનના અંતરમાં જે મંથન ચાલે છે તેનું અહીં આલેખન થયું છે. બાળ વિધવાઓની સમસ્યાઓને કેન્દ્રમાં રાખી કવિએ બ્રાહ્મણો અને રાજા વેન સાથે તથા તેની રાણી સાથે જે દલીલો નિરૂપી છે તે તર્કસંગત બની છે. દલપતરામ અહીં બાળ હત્યા, ગર્ભપાત જેવા અનાચાર અનિષ્ટને સ્થાને વિધવા માટે પુનર્લગ્નની હિમાયત કરે છે. તેમાં તેઓનું સમાજ સુધારક તરીકેનું માનસ જોવા મળે છે. દલપતરામ અનાચાર કરતા વિધવા વિવાહ સારો એમ કહી સાથે સાથે એમ પણ કહે છે કે બાળ રાંડ સ્ત્રી પુરુષને બાળે જ્યારે કામ, સુનીતિનું જળ સિંચીને વિવેક લે વિશ્રામ. અહીં નીતિનો પક્ષ લેનાર દલપતરામની સુધારક છબી સ્પષ્ટ થાય છે. સૌનો સાળો સૌનો સસરો છે દ્વિજ દલપતરામ. વેન ચરિત્ર આ રીતે અહીં સુધારાનું પુરાણ બની રહે છે. ઈસવીસન 1865માં દલપતરામે રચેલું ફાર્બસ વિરહ મિત્ર ફાર્બસના અકાળ અવસાનને નિમિત્ત બનાવતું ગુજરાતી ભાષાનું સૌ પ્રથમ કરુણ પ્રશસ્તિ, ઇંગ્લિશમાં જેને એલેજી કહે છે, એ સ્વરૂપ ધરાવતી રચના કાવ્ય છે. આ કાવ્યમાં દલપતરામની હૃદયતંત્રીના કરુણ તાર છેડાયા છે. જુઓ કેટલી ઉત્તમ પંક્તિઓ. પૂછો ચાહી ચકોરને, પૂછો જળચર કાય, કાં તો પૂછો કમળને, સ્નેહી ગયે શું થાય. વાલા તારા વેણ સપનામાં પણ સાંભરે, નેહ ભરેલા નેણ ફરી ન દીઠા ફારબસ. પ્રીત કરી સુખ પામવા ઉપજો ખેદ ઉચિત, પ્રીત ન કરશો કોઈ શું પ્રીત રીત વિપરીત. માનવ જાતિ માત્ર ભલે વસે સૌ ભૂમિમાં, પણ પ્રીતિનું પાત્ર ફૂટી ગયું રે ફારબસ. દલપતરામની શોકોર મુને સબળપણે પ્રગટ કરતી આ કરુણ પ્રશસ્તિ તેઓને કવિ તરીકે સહેજે ઉચ્ચ સ્થાનના અધિકારી બનાવે છે. હરિલીલામૃત દલપતરામના જીવનની અંતિમ કાવ્ય પ્રસાદી છે. આ કાવ્યમાં શ્રી સહજાનંદ સ્વામીના જીવન અને કાર્યને નિરૂપવામાં આવ્યું છે. ગુજરાત વર્નાક્યુલર સોસાયટીમાંથી નિવૃત્ત થઈ સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રસિદ્ધ તીર્થધામ વડતાલમાં દલપતરામે એક દસકો જેટલો સમય નિવાસ કર્યો ત્યારે તેમને લખેલું શ્રીજી મહારાજનું ચરિત્ર વર્ણવતું આ પુસ્તક સ્વામિનારાયણ સંપ્રદાયના ધર્મગ્રંથ જેવું બન્યું છે. આ કાવ્યમાં ભક્ત નિત્યાનંદ પ્રશ્ન કરે છે, અંગ્રેજ તણું રાજ જે રહેશે ક્યાં લગી કહો તે. તેના પ્રત્યુત્તર રૂપે શ્રી સહજાનંદ સ્વામી કહે છે, અંગ્રેજ તણું જે રાજ હરિ ઈચ્છાથી આવ્યું છે અહીં, નથી સંશય એ વિશે કહી. જ્યારે સાધુને તે પીડા કરશે, ન્યાય મૂકી અન્યાય આદર્શે, જોર પામી જુલમગાર થાશે, ત્યારે તેનું નક્કી રાજ જાશે. આ પંક્તિઓમાં દલપતરામની ચિત્તની ભાવનાઓનો પ્રતિઘોષ સંભળાય છે. અંગ્રેજી રાજ વિશેનો એ પ્રતિઘોષ તે સમયના લોકમાનસનો પ્રતિઘોષ પણ બની રહે છે. દલપતરામ વ્યવહાર ડાહ્યા, પ્રજાવત્સલ, દેશ હિતેચ્છુ કવિ હતા. નીતિ અને સદાચારના તેઓ આગ્રહી હતા. શિક્ષણ અને દેશોદ્ધારના તેઓ હિમાયતી હતા. અનીતિ અને દુરાચારની કવિતાને તેઓ કલાલની દુકાન સાથે કે ગાંજો, ભાગ અને બીડી સાથે સરખાવી પોતાની કવિતા વિશે કહે છે, ગાંજો નથી, ભાંગ નથી, બાળી પીવા બીડી નથી, પત્ર પુષ્પવાળી શિમાડી તણી છાબ છે. તો પોતાની રચનાને આ રીતે પત્ર પુષ્પવાળી શિમાડી તણી છાબ સાથે સરખાવે છે. સમગ્ર રીતે જોઈએ તો દલપતરામની કવિતા ગુજરાતની સંસ્કાર સેવાની કવિતા છે.
રચ્યા છે રૂડા છંદ દલપત રામે કહેનાર કવિએ છંદ રચના, પ્રકૃતિ કાવ્ય, પ્રસંગ કાવ્ય, હાસ્ય કટાક્ષ કાવ્ય, નીતિબોધ કાવ્ય, સમાજ સુધારાના કાવ્ય વગેરે સંદર્ભે મધ્યકાળથી જુદા પડી અર્વાચીન ગુજરાતી કવિતાના નવીન પ્રસ્થાનો કર્યા છે. આમ દલપતરામ અર્વાચીન કાવ્ય કલેવરના એક સીમાસ્તંભરૂપ સર્જક તરીકે ચિરંજીવી બની રહે છે. મિત્રો, અર્વાચીન ગુજરાતી કવિતા પરિચય શ્રેણીમાં આજે આપણે કવિશ્રી દલપતરામની કવિતાનો પરિચય પ્રાપ્ત કર્યો. આ પરિચય શ્રેણીમાં જોડાવા બદલ સૌ મિત્રોનો આભાર. સૌને વંદન. ફરી મળીશું એક અન્ય કવિ સાથે. ત્યાં સુધી આવજો.